મંદિરની પાસે જતો તે આંધળો થઈ જતો. આ વાત પૂરા આર્યાવર્તમાં આગની જેમ ફેલાઈ ગઈ છે. રાજા જ્ઞાનવર્ધને ફરીને ભગવાન વિષ્ણુની મૂર્તિને જોઈ. એ જ તૂટેલી મૂર્તિ જેના પર હમણાં જ તેમણે આંસુઓથી અભિષેક કર્યો હતો. આ કોઈ સંયોગ નહોતો, આ સાક્ષાત હરિની લીલા હતી. રાજા ઘૂંટણીએ પડી ગયો અને તેણે જમીન ચૂમી લીધી. હે પ્રભુ, આપની લીલા અપરંપાર છે. હું હારી ગયો, આપ જીતી ગયા, મારો અહંકાર હારી ગયો. સુષેણે રાજાને ઉઠાડ્યો અને કહ્યું, ચાલ મિત્ર, હવે તારે પાછા રાજા બનવાનું છે. પરંતુ હવે તું એ જ જૂનો જ્ઞાનવર્ધન નહીં રહે, બરાબર ને? જ્ઞાનવર્ધને હસતા હસતા કહ્યું, ના મિત્ર, રાજા જ્ઞાનવર્ધન મરી ચૂક્યો છે. હવે જે સિંહાસન પર બેસશે તે ભગવાન વિષ્ણુનો એક સેવક હશે. રાજા સુષેણના રથ પર સવાર થઈને રાજા જ્ઞાનવર્ધન અને મહારાણી ઉર્મિલા પોતાના રાજ્ય કંચનનગર તરફ પાછા ચાલી નીકળ્યા. રસ્તાભર રાજા જ્ઞાનવર્ધનનું માથું ઝૂકેલું હતું. તેઓ બારીની બહાર જોઈ રહ્યા હતા, પરંતુ તેમની નજરો દ્રશ્યોને નહીં પણ પોતાના ભૂતકાળને જોઈ રહી હતી. તેઓ વિચારી રહ્યા હતા કે જે રસ્તા પરથી તેઓ હંમેશા ગર્વથી પોતાની સેના સાથે નીકળતા હતા અને પ્રજા તેમની જય જયકાર કરતી હતી, આજે એ જ રસ્તા પરથી તેઓ એક હારેલા જુગારીની જેમ પાછા જઈ રહ્યા છે. પરંતુ મનના કોઈ ખૂણામાં એક અજીબ શાંતિ પણ હતી જે કદાચ પેલા અહંકારના તૂટવાથી આવી હતી. જેવો રથ કંચનનગરની સીમામાં દાખલ થયો ત્યાંનું દ્રશ્ય જોઈને રાજાનું દિલ હચમચી ગયું. યુદ્ધ અને આગચંપીએ રાજ્યની સુરત જ બદલી નાખી હતી. ઠેર ઠેર બળેલા મકાન, તૂટેલી દિવાલો અને વિખરાયેલો સામાન પડ્યો હતો. રસ્તાઓ પર સન્નાટો હતો. જે નગર હંમેશા હસી ખુશી અને વેપારના શોરથી ગુંજતું હતું, આજે ત્યાં સ્મશાન જેવી ખામોશી છવાયેલી હતી. પ્રજાના કેટલાક લોકો જે પોતાના તૂટેલા ઘરોની બહાર ઉદાસ બેઠા હતા, તેમણે જ્યારે રથને આવતા જોયો તો તેમનામાં હલચલ મચી ગઈ. તેમણે રાજા જ્ઞાનવર્ધનને ઓળખ્યા, પરંતુ આ વખતે તેમની આંખોમાં રાજા માટે પેલો જૂનો ડર કે સન્માન નહોતું, પણ એક સવાલ હતો. તેમની આંખો પૂછી રહી હતી કે મહારાજ, આપની શક્તિ અને આપના અહંકારે અમને શું આપ્યું? કેવળ આ વિનાશ. રાજાથી પોતાની પ્રજાની આ હાલત જોવાઈ નહીં. તેમણે સુષેણને કહ્યું, મિત્ર, રથ રોકો. રથ રોકાયો. રાજા જ્ઞાનવર્ધન નીચે ઉતર્યા. તેમના કપડાં હજુ પણ મેલા ઘેલા હતા, પરંતુ તેમના ચહેરા પર એક નવું તેજ હતું, પશ્ચાતાપનું તેજ. તેઓ પગપાળા જ પોતાની પ્રજાની વચ્ચે ગયા. એક વૃદ્ધ મહિલા જેનું ઘર બળી ચૂક્યું હતું, રાજાને જોઈને ડરના માર્યા પાછળ હટી ગઈ. રાજાએ હાથ જોડીને કહ્યું, માજી, ડરો નહીં, હું તમારો એ જ રાજા છું, પરંતુ હવે હું બદલાઈ ગયો છું. આ વિનાશ મારા અહંકારનું પરિણામ છે. મેં ભગવાન અને પોતાના ધર્મને ભૂલીને કેવળ પોતાની તાકાત પર ભરોસો કર્યો, જેની સજા આજે પૂરા રાજ્યને મળી રહી છે. મને ક્ષમા કરી દો. પ્રજા સ્તબ્ધ રહી ગઈ. જે રાજાની સામે કોઈ માથું ઉઠાવવાની હિંમત નહોતું કરતું, આજે તે રસ્તા પર ઊભો રહીને માફી માંગી રહ્યો હતો. આ ખબર હવાની જેમ પૂરા નગરમાં ફેલાઈ ગઈ કે રાજા પાછા આવી ગયા છે અને તેઓ બદલાઈ ગયા છે. ધીરે ધીરે ભીડ તેમની પાછળ ચાલવા લાગી. રાજા, રાણી અને સુષેણ મહેલના મુખ્ય દ્વાર પર પહોંચ્યા. મહેલનો મુખ્ય દ્વાર તૂટી ચૂક્યો હતો અને દિવાલો પર આગની કાળી મેશ લાગેલી હતી. શાહી ઉદ્યાન જેના પર રાજાને બહુ નાઝ હતો તે ઉજ્જડ થઈ ચૂક્યું હતું. પરંતુ જેવા તેઓ મહેલના અંદરના હિસ્સા તરફ વધ્યા, એક આશ્ચર્યજનક દ્રશ્ય તેમની સામે આવ્યું. મહેલનો એ હિસ્સો જ્યાં હર્ષવર્ધનનો પૂજા કક્ષ હતો તે બિલકુલ સુરક્ષિત હતો. ત્યાં ના તો આગની આંચ પહોંચી હતી અને ના તો દુશ્મનોની તલવાર. એ કક્ષની આસપાસનું વાતાવરણ બિલકુલ અલગ હતું. ત્યાં હજુ પણ ફૂલોની સુગંધ આવી રહી હતી અને હવામાં એક પવિત્ર ઠંડક હતી. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અદૃશ્ય શક્તિએ કક્ષની ચારે બાજુ એક સુરક્ષા કવચ બનાવી રાખ્યું હોય. રાજા જ્ઞાનવર્ધના કદમ આપોઆપ એ કક્ષ તરફ વધી ગયા. તેમની પાછળ મહારાણી ઉર્મિલા પણ હતી. જેમ જેમ તેઓ નજીક પહોંચી રહ્યા હતા, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મધુર જાપ સંભળાઈ રહ્યો હતો. આ હર્ષવર્ધનનો અવાજ હતો. રાજાએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને રાજાની રહી સહી હિંમત પણ જવાબ આપી ગઈ અને તેઓ ત્યાં જ દરવાજા પર ઘૂંટણીએ બેસી ગયા. સામે હર્ષવર્ધન ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ બેઠા હતા.
તેમનું ધ્યાન એટલું ઊંડું હતું કે તેમને રાજાના આવવાની આહટ પણ ન મળી. તેમના ચહેરા પર એક અલૌકિક તેજ હતું જે કોઈ પણ હીરા ઝવેરાતથી વધારે ચમકી રહ્યું હતું. હર્ષવર્ધને પોતાની આરતી પૂરી કરી અને જેવા ફર્યા તેમણે પોતાના મોટા ભાઈ અને ભાભીને દ્વાર પર ફાટેલા હાલમાં બેઠેલા જોયા. હર્ષવર્ધન દોડીને તેમની પાસે આવ્યા અને તેમને ગળે લગાવી લીધા. ભાઈ, ભાભી, તમે સુરક્ષિત છો. પ્રભુનો કોટી કોટી ધન્યવાદ. હર્ષવર્ધનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું જાણતો હતો કે મારા નારાયણ તમારી રક્ષા જરૂર કરશે. મેં અન્ન જળ ત્યાગી રાખ્યું હતું કે જ્યાં સુધી તમે પાછા નહીં આવો હું આ આસન પરથી નહીં ઉઠું. હર્ષવર્ધના આ શબ્દોએ રાજા જ્ઞાનવર્ધના દિલને વિંધી નાખ્યું. જે ભાઈને તેમણે એટલો ધિક્કાર્યો, જેને કાયર કહ્યો, તે પોતાની જાનની પરવાહ કર્યા વગર કેવળ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. જ્ઞાનવર્ધને હર્ષવર્ધના પગ પકડી લીધા અને ધ્રુસકે રડવા લાગ્યા. હર્ષ, મને માફ કરી દે મારા ભાઈ. હું આંધળો થઈ ગયો હતો. મેં તને શું નથી કહ્યું. મેં ભગવાનનું અપમાન કર્યું, તારી ભક્તિની મજાક ઉડાવી. જો આજે મારો બધો ઘમંડ માટીમાં મળી ગયો. મારી સેના, મારું ધન, મારી તાકાત બધું ધર્યું રહ્યું. જો કંઈ બચ્યું છે તો તે તારી ભક્તિ છે જેણે આ મહેલને અને આપણને બચાવી લીધા. હર્ષવર્ધને જલ્દીથી રાજાને ઉઠાડ્યા અને કહ્યું, ભાઈ, આ તમે શું કરી રહ્યા છો? તમે મારા મોટા ભાઈ છો, પિતા સમાન છો. મારા પગ પકડીને મને પાપનો ભાગીદાર ન બનાવો. મનુષ્યથી ભૂલ થાય છે પરંતુ જે પોતાની ભૂલ માની લે તે જ સાચો વીર હોય છે. ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. તેઓ પ્રેમના ભૂખ્યા છે. તમે તેમને યાદ કર્યા એ જ તેમના માટે કાફી છે. ઉર્મિલાએ પણ હાથ જોડીને કહ્યું, દિયરજી, અમે રસ્તો ભટકી ગયા હતા. અમને પેલા બ્રાહ્મણના શ્રાપ અને તમારી ચેતવણીએ ઘણું બધું શીખવાડી દીધું છે. શું ભગવાન અમને સ્વીકાર કરશે? હર્ષવર્ધન હસ્યા અને બોલ્યા, ભાભી, ભગવાન ક્યારે કોઈને અસ્વીકાર નથી કરતા. સવારનો ભૂલેલો જો સાંજે ઘરે આવી જાય તો તેને ભૂલેલો નથી કહેતા. આજે શુક્રવાર છે અને આજે જ તમારી વાપસી થઈ છે. આ સંકેત છે કે પ્રભુએ તમને અપનાવી લીધા છે. એ જ સમયે રાજા સુષેણ પણ ત્યાં આવી ગયા. તેમણે કહ્યું, મિત્ર જ્ઞાનવર્ધન, હવે જ્યારે તને પોતાની શક્તિનો અસલી સ્ત્રોત મળી ગયો છે તો તારે પોતાના રાજ્યને ફરીથી ઊભું કરવું પડશે. મારી સેના અને મારો ખજાનો તારા માટે હાજર છે. તું ફરીથી કંચન નગરને સોના જેવું બનાવ. જ્ઞાનવર્ધને આંસુ લુહતા ઊભા થઈને કહ્યું, ના મિત્ર, સહાયતા માટે તારો ધન્યવાદ, પરંતુ હવે હું આ રાજ્ય કોઈ બીજાના ભરોસે નહીં પણ સ્વયંના પરિશ્રમ અને શ્રી હરિની કૃપાથી બનાવીશ. પરંતુ એ પહેલા મારે એક બહુ જરૂરી કામ કરવું છે. રાજા જ્ઞાનવર્ધન એ જ વખતે મહેલના ઝરૂખા પર ગયા જ્યાંથી તેઓ પ્રજાને સંબોધિત કરતા હતા. નીચે હજારોની ભીડ જમા થઈ ચૂકી હતી. રાજાએ ઊંચા અવાજે ઘોષણા કરી, મારી વહાલી પ્રજા સાંભળો, આજે હું રાજા જ્ઞાનવર્ધન એ સ્વીકાર કરું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. મેં પોતાની શક્તિના નશામાં ધર્મ અને ઈશ્વરનું અપમાન કર્યું જેનું પરિણામ આપણે બધાએ ભોગવ્યું. પરંતુ આજથી આ રાજ્ય કેવળ બાહુબળથી નહીં પણ ધર્મ અને ભક્તિથી ચાલશે. હું ઘોષણા કરું છું કે આવતા શુક્રવારે આપણે પૂરા રાજ્યમાં એક મહાપૂજનનું આયોજન કરીશું. આપણે બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે ક્ષમા માંગીશું અને આ રાજ્યની નવી શરૂઆત કરીશું. પ્રજાએ જ્યારે પોતાના રાજાના મુખેથી આવી વાતો સાંભળી તો તેમણે જય શ્રી હરિ અને મહારાજ જ્ઞાનવર્ધનની જયના નારા લગાવ્યા. પૂરું વાતાવરણ ગુંજી ઉઠ્યું. હર્ષવર્ધને રાજાને કહ્યું, ભાઈ, વ્રત અને પૂજાની વિધિ હું તમને બતાવીશ. આ વ્રત બહુ ચમત્કારી છે. જો આપણે પૂરા વિધિ વિધાથી અને સાદા મનથી આ વ્રત કરીશું તો આપણું ખોવાયેલું વૈભવ તેનાથી પણ બમણું થઈને પાછું આવશે. રાજાએ કહ્યું, હા હર્ષ, હવે તું જ મારો ગુરુ છે. મને બતાવ કે આવતા શુક્રવાર સુધી અમારે શું તૈયારી કરવાની છે. હું કોઈ કમી નથી રાખવા માંગતો. હર્ષવર્ધને સમજાવવાનું શરૂ કર્યું, ભાઈ, સૌથી પહેલા તો આપણે મનની શુદ્ધિ કરવી પડશે. આવતા 7 દિવસો સુધી આપણે સાત્વિક જીવન જીવીશું. ના ક્રોધ, ના લોભ, ના જૂઠ. આપણે આપણી પ્રજાની સેવા કરીશું, તૂટેલા ઘરોને બનાવવામાં મદદ કરીશું અને આવતા શુક્રવારે આપણે કેળાના વૃક્ષનું પૂજન કરીશું.
ચણાની દાળ અને ગોળનો પ્રસાદ બનાવીશું અને સૌથી જરૂરી વાત, આપણે પેલા વૃદ્ધ બ્રાહ્મણને શોધવા પડશે જેમનું આપણે અપમાન કર્યું હતું. તેમના ક્ષમા વગર આપણી પૂજા અધૂરી રહેશે. રાજાનો ચહેરો ગંભીર થઈ ગયો. તું સાચું કહે છે હર્ષ, તે બ્રાહ્મણ સાધારણ નહોતા. મારે તેમને શોધવા જ પડશે, ભલે મારે આખી ધરતી ખૂંદવી પડે. બીજા જ દિવસથી રાજા જ્ઞાનવર્ધનનું જીવન પૂરેપૂરું બદલાઈ ગયું. જે રાજા ક્યારેય સિંહાસનથી નીચે નહોતો ઉતરતો, હવે તે આમ મજૂરોની જેમ પ્રજાની સાથે મળીને ઈંટ પથ્થર ઉપાડી રહ્યો હતો. તે બળેલા ઘરોને ઠીક કરાવી રહ્યો હતો. ખજાનાનું બચેલું ધન તેણે પ્રજાના ભોજન અને ઇલાજ માટે ખોલી દીધું. મહારાણી ઉર્મિલાએ પણ પોતાના ઘરેણાં ત્યાગી દીધા અને સાદા વસ્ત્રો પહેરીને રસોડામાં કામ કરવા લાગી, જેથી ગરીબોને ભોજન મળી શકે. આ બદલાવ જોઈને પ્રજાની આંખોમાં રાજા માટે ફરીથી સન્માન જાગી ગયું. તેઓ કહેવા લાગ્યા, અમારો રાજા તો સોનાની જેમ તપીને કુંદન બની ગયો છે. પરંતુ રાજાના મનમાં એક બેચેની હતી, તે વૃદ્ધ બ્રાહ્મણ ક્યાં મળશે? રાજાએ પોતાના ગુપ્તચરોને ચારે દિશાઓમાં દોડાવી દીધા. તેણે કહી દીધું, જ્યાં સુધી તે બ્રાહ્મણ દેવ નથી મળતા હું ચેનથી નહીં બેસું. દિવસો વીતતા ગયા. સોમવાર, મંગળવાર, બુધવાર, પરંતુ બ્રાહ્મણનો કોઈ પત્તો ન મળ્યો. કાલે શુક્રવાર હતો. રાજાની ચિંતા વધતી જતી હતી. જો બ્રાહ્મણ નહીં મળે તો શું પૂજા સ્વીકાર થશે? બુધવારની સાંજે રાજા પોતાના મહેલના દ્વાર પર ઉદાસ બેઠા હતા, ત્યારે તેમને દૂરથી એક લાકડીનો ઠક ઠક અવાજ સંભળાયો. રાજાના ધબકારા વધી ગયા. શું આ એ જ છે? ધૂળ ભરેલા રસ્તા પરથી એ જ કમજોર શરીર, એ જ ફાટેલા કપડાં અને એ જ તેજમય ચહેરો લઈને તે વૃદ્ધ બ્રાહ્મણ ધીરે ધીરે મહેલ તરફ આવી રહ્યો હતો. રાજાને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. રાજા જ્ઞાનવર્ધન ખુલ્લા પગે જ સિંહાસન છોડીને દોડી પડ્યા. તેઓ મહેલની સીડીઓ ઉતરીને સીધા રસ્તા પર આવ્યા અને એ બ્રાહ્મણના ચરણોમાં પડી ગયા. રાજાએ પોતાના આંસુઓથી બ્રાહ્મણના પગ ધોઈ નાખ્યા. હે વિપ્રવર, મને ક્ષમા કરી દો. હું અપરાધી છું. મેં તમને ન ઓળખ્યા. મેં પોતાના અહંકારમાં અંધ બનીને તમારું અપમાન કર્યું. મને દંડ આપો, પરંતુ મને પોતાના ચરણોથી દૂર ન કરો. બ્રાહ્મણે રાજાના માથા પર હાથ મૂક્યો. તેમની આંખોમાં એ જ કરુણા હતી. તેમણે હસતા હસતા કહ્યું, રાજન ઉઠ. હું તો કેવળ તારી પરીક્ષા લઈ રહ્યો હતો. મને તારાથી કોઈ શિકાયત નથી. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ક્યારેય પડવા નથી દેતા. તેઓ બસ તેમને ઠોકર મારીને સંભળતા શીખવાડે છે. તું સંભળી ગયો એ જ મારી દક્ષિણા છે. રાજાએ બ્રાહ્મણને સન્માન સાથે મહેલમાં બોલાવ્યા. આ વખતે રાજાએ તેમને પોતાના સિંહાસન પર બેસાડ્યા અને પોતે નીચે બેઠા. બ્રાહ્મણે કહ્યું, રાજન, કાલે શુક્રવાર છે. કાલે તું વ્રત રાખીશ, પણ યાદ રાખજે, વ્રત કેવળ ભોજનનો ત્યાગ નથી. વ્રત છે બુરાઈઓનો ત્યાગ. શું તું વચન આપે છે કે ભવિષ્યમાં ક્યારેય પોતાની શક્તિનું અહંકાર નહીં કરે? શું તું વચન આપે છે કે તારા રાજ્યના દ્વાર હંમેશા ગરીબો માટે ખુલ્લા રહેશે? રાજાએ હાથ જોડીને કહ્યું, હું વચન આપું છું ઋષિવર. જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે, હું ભગવાન વિષ્ણુનો સેવક અને પ્રજાનો રક્ષક બનીને રહીશ. બ્રાહ્મણે હસીને કહ્યું, તથાસ્તુ. કાલની પૂજાની તૈયારી કર. કાલે તારા જીવનનો સૌથી મોટો દિવસ હશે. કાલે સાક્ષાત લક્ષ્મી અને નારાયણ તારા ઘરે પધારશે. આખી રાત મહેલમાં તૈયારીઓ ચાલતી રહી. હર્ષવર્ધન મોટા ઉત્સાહથી સજાવટ કરી રહ્યા હતા. કેળાના મંડપ બનાવવામાં આવ્યા. પૂરા નગરને દીવાઓથી સજાવવામાં આવ્યું. એવું લાગી રહ્યું હતું જાણે દિવાળી આવી ગઈ હોય. પરંતુ કોઈને નહોતી ખબર કે કાલની પૂજા દરમિયાન એક બીજી એવી ઘટના ઘટવાની હતી જે તેમની શ્રદ્ધાને હજુ પણ વધારે ગાઢ કરી દેશે. કંચન નગરમાં શુક્રવારની એ સવાર કોઈ સામાન્ય સવાર જેવી નહોતી. એવું લાગી રહ્યું હતું જાણે સૂર્યદેવ પણ આજે પોતાના કિરણોમાં વધારે ચમક અને શીતળતા લઈને આવ્યા હોય. પૂરા નગરને પીળા ફૂલો અને તોરણોથી સજાવવામાં આવ્યું હતું. દરેક ઘરના દ્વાર પર રંગોળી બનાવવામાં આવી હતી અને હવામાં અગરબત્તી અને ચંદનની ખુશ્બુ ભળેલી હતી. મહેલના મુખ્ય આંગણામાં એક વિશાળ મંડપ સજાવવામાં આવ્યો હતો. વચ્ચોવચ ભગવાન વિષ્ણુની એક સુંદર પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને તેની ઠીક બાજુમાં કેળાના વૃક્ષનું કુંડું રાખવામાં આવ્યું હતું.
આજે રાજા જ્ઞાનવર્ધન જે હંમેશા ભારે ભ્રખમ કવચ અને રાજસી વસ્ત્રો પહેરતા હતા, એક સાધારણ પીળી ધોતી અને ખભા પર પીળું અંગવસ્ત્ર ધારણ કરેલા હતા. તેમના કપાળ પર અહંકારની લકીરો નહીં પણ ચંદનનું તિલક અને આંખોમાં અપાર શાંતિ હતી. મહારાણી ઉર્મિલા પણ પીળા વસ્ત્રોમાં કોઈ તપસ્વીની જેવી લાગી રહી હતી. હર્ષવર્ધન બધી વ્યવસ્થા જોઈ રહ્યા હતા. તેઓ બહુ પ્રસન્ન હતા. તેમની વર્ષોની તપસ્યા આજે ફળ લાવી રહી હતી. તેમનો ભાઈ જે ક્યારે ભગવાનનું નામ સાંભળવાથી પણ ચીડાતો હતો, આજે સ્વયં યજમાન બનીને બેઠો હતો. તે રહસ્યમય વૃદ્ધ બ્રાહ્મણ જેને રાજાએ શોધી કાઢ્યા હતા, મુખ્ય પુરોહિતના આસન પર બિરાજમાન હતા. તેમણે રાજાને સંકેત આપ્યો, રાજન, હવે પૂજાનો શુભ મુહૂર્ત થઈ રહ્યો છે. શું તમે પૂજાની બધી સામગ્રી એકત્રિત કરી લીધી છે? રાજાએ વિનમ્રતાથી હાથ જોડ્યા. જી ઋષિવર. ચણાની દાળ, ગોળ, પીળા ફૂલ, હળદર, મુનક્કા બધું જ તૈયાર છે. બસ આપની આજ્ઞાની પ્રતીક્ષા છે. બ્રાહ્મણે મંત્રોચ્ચાર શરૂ કર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાયની ધ્વનિથી પૂરો મહેલ ગુંજી ઉઠ્યો. રાજા અને રાણીએ મોટા જ ભક્તિ ભાવથી કેળાના વૃક્ષના મૂળમાં જળ ચડાવ્યું અને હળદરનો લેપ લગાવ્યો. હર્ષવર્ધને કથા વાંચવાનું શરૂ કર્યું. રાજા જ્ઞાનવર્ધન આજે કેવળ સાંભળી નહોતા રહ્યા પણ એ કથાના એક એક શબ્દને જીવી રહ્યા હતા. જ્યારે કથામાં આ પ્રસંગ આવ્યો કે કઈ રીતે એક વેપારીએ શુક્રવારનું વ્રત છોડ્યું અને તેનું બધું લૂંટાઈ ગયું, તો રાજાની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. તેમને લાગ્યું આ કહાની કોઈ બીજાની નહીં, તેમની પોતાની છે. પૂજા પોતાના અંતિમ ચરણમાં હતી. હવન કુંડમાં અગ્નિ પ્રજ્વલિત હતી. બ્રાહ્મણ દેવતાએ કહ્યું, રાજન, હવે પૂર્ણાહુતિનો સમય છે. આ અંતિમ આહુતિ ચડાવ્યા પછી આપણે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું પડશે. યાદ રહે, ભગવાન ભોગ કરતાં વધારે ભાવના ભૂખ્યા હોય છે. રાજા જ્ઞાનવર્ધન હાથમાં સામગ્રી લઈને આહુતિ આપવાના જ હતા કે ત્યારે જ મહેલના મુખ્ય દ્વાર પર એક જોરદાર શોર થયો. પહેરેદારોના બૂમ પાડવાનો અવાજ આવ્યો, હટી જા, પાછળ હટ, આ શાહી પૂજા ચાલી રહી છે, તું અંદર ન જઈ શકે. રાજાનું ધ્યાન તૂટ્યું. તેમણે જોયું કે દ્વાર પર એક વૃદ્ધ મેલી ઘેલી ભિખારણ ઊભી છે. તેના કપડાં લીરેલીરા હતા, વાળ વિખરાયેલા હતા અને શરીર પર ઘા હતા. દુર્ગંધ એટલી હતી કે પહેરેદાર પણ નાક પર કપડું રાખીને તેને રોકી રહ્યા હતા. તે ભિખારણ બૂમો પાડી રહી હતી, મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. સાંભળ્યું છે રાજા આજે બહુ દાન કરી રહ્યો છે. જૂનો રાજા જ્ઞાનવર્ધન હોત તો કદાચ એ ભિખારણને કોરડા મરાવીને બહાર ફેંકાવી દે. પહેરેદાર તેને ધક્કો મારવાના જ હતા કે રાજા પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને જોરથી બરાડ્યા, રોકો તેને, ન રોકો તેને, અંદર આવવા દો. પહેરેદાર સ્તબ્ધ રહી ગયા. પરંતુ મહારાજ, આ બહુ ગંદી છે, આનાથી પૂજા અપવિત્ર થઈ જશે. રાજાએ કડક સ્વરમાં કહ્યું, ભગવાનના દ્વાર પર કોઈ નાનું કે મોટું, ગંદુ કે સાફ નથી હોતું. જો મારા રાજ્યમાં કોઈ ભૂખ્યું છે તો મારી પૂજા એમ પણ અધૂરી છે. તેને સન્માન સાથે અંદર લાવો. પહેરેદાર હિચકિચાતા પાછળ હટી ગયા. તે વૃદ્ધ ભિખારણ પોતાની લાકડી ટેકવતી લડખડતા કદમોથી મંડપ તરફ વધી. જેમ જેમ તે પાસે આવી રહી હતી ત્યાં બેઠેલા દરબારી અને મંત્રી પોતાનું નાક સંકોચી રહ્યા હતા. પરંતુ રાજા જ્ઞાનવર્ધન અને રાણી ઉર્મિલા પોતાની જગ્યાએથી ઉઠ્યા અને આગળ વધીને એ વૃદ્ધાનું સ્વાગત કર્યું. રાજાએ કહ્યું, માજી, તમે ભૂખ્યા છો, આવો, પહેલા તમે ભોજન કરો. પૂજાની પૂર્ણાહુતિ પછી થશે. ભગવાનનો ભોગ પછી લાગશે. પહેલા દરિદ્ર નારાયણનું પેટ ભરાશે. રાજાએ એ ભિખારણને પોતાની પાસે એ જ આસન પર બેસાડી જ્યાં તેઓ પોતે બેઠા હતા. રાણી ઉર્મિલાએ સોનાની થાળીમાં 56 ભોગ પીરસ્યા. તે ભિખારણ મોટી ભૂખડની જેમ ખાવા લાગી. ખાતા ખાતા તેના મોઢામાંથી ખાવાનું પડી રહ્યું હતું. હાથ ખરડાયેલા હતા પરંતુ રાજા અને રાણી મોટા પ્રેમથી તેને પંખો નાખી રહ્યા હતા. હર્ષવર્ધન અને વૃદ્ધ બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈને હસી રહ્યા હતા. જ્યારે તે ભિખારણ ખાવાનું ખાઈ ચૂકી તો તેણે ઓડકાર ખાધો અને રાજા તરફ જોયું. તેની આંખોમાં એક અજીબ ચમક હતી. તેણે પોતાની જોડીમાંથી એક મુઠ્ઠી સૂકા ચોખા કાઢ્યા અને રાજાના હાથમાં મૂકતા બોલી, તે મને તૃપ્ત કરી રાજન, તારો ભંડાર હંમેશા ભરેલો રહે. લે, આ મારી તરફથી તને આશીર્વાદ છે. દરબારી હસી પડ્યા. રાજાને સૂકા ચોખા
પરંતુ રાજા જ્ઞાનવર્ધને એ ચોખાને એવી રીતે માથે લગાવ્યા જાણે તે હીરા મોતી હોય. તેમણે કહ્યું, માજી, આ મારા માટે સૌથી અનમોલ પ્રસાદ છે. ત્યારે જ એક ચમત્કાર થયો. જેવા રાજાએ એ ચોખા પોતાની પૂજાની થાળીમાં રાખ્યા તે વૃદ્ધ ભિખારણ ત્યાંથી ઉઠીને જવા લાગી. રાજા તેને દ્વાર સુધી છોડવા માટે ફર્યા, પરંતુ જેવા તેઓ દ્વાર સુધી પહોંચ્યા તે ભિખારણ ક્યાંક ગાયબ થઈ ગઈ. પહેરેદારોએ આમ તેમ જોયું, પરંતુ ત્યાં કોઈ નહોતું. તે એટલી જલ્દી ક્યાં જઈ શકતી હતી? ત્યારે જ મંડપમાં બેઠેલા વૃદ્ધ બ્રાહ્મણે જોરથી શંખ વગાડ્યો. રાજા દોડીને પાછા આવ્યા. બ્રાહ્મણે કહ્યું, રાજન, તું પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. તે કોઈ સાધારણ ભિખારી નહોતી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે લક્ષ્મી ક્યારેક ક્યારેક દરિદ્રતાનો વેશ બનાવીને પરીક્ષા લેવા આવે છે. જો તું તેમને ધૂતકારી દેત તો તારું બનેલું બનાવેલું કામ બગડી જાત, પરંતુ તે તેમનામાં પણ ઈશ્વરને જોયા. હવે તારી પૂજા સફળ થઈ. રાજાનું રોમેરોમ પુલકિત થઈ ઉઠ્યું. તેમણે હવનમાં અંતિમ આહુતિ આપી. જેવી પૂજા સમાપ્ત થઈ, એક ઘોડેસવાર સૈનિક તેજ ગતિથી મહેલના આંગણામાં આવ્યો. તે ખરાબ રીતે હાંફી રહ્યો હતો, પરંતુ તેનો ચહેરો ખુશીથી ચમકી રહ્યો હતો. તેણે રાજાની સામે ઝૂકીને કહ્યું, મહારાજ, વધામણી હો. એક બહુ મોટી ખુશખબરી છે. રાજાએ પૂછ્યું, શું થયું? સૈનિકે જણાવ્યું, મહારાજ, તમને યાદ છે 3 વર્ષ પહેલા આપણા રાજ્યના 5 મોટા વેપારી જહાજ સમુદ્રમાં તોફાન આવવાને કારણે ગુમ થઈ ગયા હતા. આપણે માની લીધું હતું કે તે ડૂબી ગયા અને આપણું બધું ધન નષ્ટ થઈ ગયું. પરંતુ હમણાં જ ખબર આવી છે કે તે 5 જહાજ બંદરગાહ પર પાછા આવી ગયા છે. તે રસ્તો ભટકીને એક બીજા દેશ પહોંચી ગયા હતા અને ત્યાં તેમણે એટલો વેપાર કર્યો કે તેઓ હવે પહેલાથી 10 ગણું વધારે ધન અને સોનું લઈને પાછા ફર્યા છે. પૂરા દરબારમાં સન્નાટો છવાઈ ગયો અને પછી અચાનક જયકારોથી ગુંજી ઉઠ્યો, ભગવાન વિષ્ણુની જય, રાજા જ્ઞાનવર્ધનની જય. રાજા જ્ઞાનવર્ધનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 3 વર્ષ પહેલાનું ડૂબેલું ધન આજે જ પૂજા ખતમ થતાં જ પાછું આવી ગયું. આ સંયોગ ન હોઈ શકે. આ સાક્ષાત શુક્રવાર વ્રતનો પ્રભાવ હતો. રાજાએ હર્ષવર્ધનને ગળે લગાવી લીધો અને કહ્યું, હર્ષ, આ બધું તારા કારણે સંભવ થયું. જો તે મને સાચો રસ્તો ન બતાવ્યો હોત તો આજે હું ભિખારી બનીને ભટકી રહ્યો હોત. હર્ષવર્ધને કહ્યું, ભાઈ, આ તો બસ શરૂઆત છે. ભગવાન વિષ્ણુ જ્યારે આપે છે તો પર ફાડીને આપે છે. પરંતુ આપણે હવે રોકાવવાનું નથી. આપણે આ વ્રતનું મહત્વ ઘર ઘર સુધી પહોંચાડવું પડશે. રાજાએ તરત મંત્રીને આદેશ આપ્યો, મંત્રીજી, ઘોષણા કરાવી દો. આજથી આપણા રાજ્યમાં દરેક શુક્રવારે સ્કૂલો અને પાઠશાળાઓમાં ભગવાન વિષ્ણુની કથા સંભળાવવામાં આવશે. જે પણ વ્યક્તિ શુક્રવારનું વ્રત કરશે તેને રાજકોષમાંથી પૂજાની સામગ્રી મફત આપવામાં આવશે અને બંદરગાહથી જે ધન આવ્યું છે તેનો અડધો હિસ્સો પ્રજાના કલ્યાણ અને નવા મંદિરોના નિર્માણમાં લગાવવામાં આવે. એ દિવસ પછી કંચનનગરની કાયાપલટ થવા લાગી. જે રાજ્ય થોડા દિવસ પહેલા ખંડર બની ગયું હતું ત્યાં હવે ફરીથી સમૃદ્ધિ આવવા લાગી. પરંતુ રાજા જ્ઞાનવર્ધના જીવનમાં પડકારો હજુ ખતમ નહોતા થયા. ભગવાન પોતાના ભક્તને સોનાની જેમ તપાવે છે. આવતા થોડા અઠવાડિયા સુધી બધું ઠીક ચાલ્યું. રાજા દર શુક્રવારે નિયમથી વ્રત રાખતા. પરંતુ ચોથા શુક્રવારે એક એવી ઘટના ઘટી જેણે રાજાની પરીક્ષા એક નવા રૂપમાં લીધી. પાડોશી રાજ્યનો રાજા વિક્રમસિંહ જે બીમારીના કારણે ભાગી ગયો હતો તે હવે ઠીક થઈ ચૂક્યો હતો. તેને જ્યારે ખબર પડી કે જ્ઞાનવર્ધનનું રાજ્ય ફરીથી અમીર થઈ ગયું છે અને ડૂબેલા જહાજ પાછા આવી ગયા છે તો તેના મનમાં ફરીથી લાલચ જાગી ઉઠી. પરંતુ આ વખતે તેણે સીધા હુમલાની યોજના ન બનાવી. તેને ખબર પડી ગઈ હતી કે જ્ઞાનવર્ધની શક્તિ હવે તેની સેના નહીં પણ તેની ભક્તિ છે. એટલે વિક્રમસિંહે વિચાર્યું કે જો જ્ઞાનવર્ધની ભક્તિને તોડી નાખવામાં આવે તો તેને હરાવવો આસાન થશે. વિક્રમસિંહે પોતાના રાજ્યના સૌથી ચાલાક તાંત્રિકને બોલાવ્યો. એ તાંત્રિકનું નામ હતું ભૈરવનાથ. ભૈરવનાથ કાળી શક્તિઓનો સ્વામી હતો. વિક્રમસિંહે કહ્યું, ભૈરવનાથ, મને કંચનનગર જોઈએ છે, પરંતુ ત્યાં વિષ્ણુની શક્તિનો પહેરો છે. શું તું એ પહેરાને તોડી શકે છે? ભૈરવનાથે એક ભયાનક અટ્ટહાસ્ય કરતા કહ્યું, મહારાજ, દેવતાઓની શક્તિ પવિત્રતામાં વસે છે. જો આપણે રાજા જ્ઞાનવર્ધની પવિત્રતા ભંગ કરી દઈએ
તેનું વ્રત ખંડિત કરાવી દઈએ તો વિષ્ણુની કૃપા આપોઆપ હટી જશે. આવતો શુક્રવાર આવવા દો. હું એવી માયાજાળ ફેલાવીશ કે રાજા જ્ઞાનવર્ધન ચાહીને પણ પોતાની પૂજા પૂરી નહીં કરી શકે. અહીં રાજા જ્ઞાનવર્ધન આવતા શુક્રવારની તૈયારી કરી રહ્યા હતા. તેમને આ આવનારા ખતરાનો જરાય આભાસ નહોતો. તેમને નહોતી ખબર કે આ વખતે તેમની લડાઈ કોઈ માણસથી નહીં પણ કાળી શક્તિઓ અને છળ કપટથી થવાની છે. શુક્રવારની સવાર થઈ. રાજા સ્નાન કરીને પૂજા માટે બેસવાના જ હતા કે મહેલના દ્વાર પર એક રડતું બાળક આવ્યું. તે જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો, મારા પિતાજી મરી રહ્યા છે. કોઈ તેમને બચાવી લો. રાજાજી, તમે તો સૌના રક્ષક છો, મારા પિતાને બચાવી લો. રાજાનું દિલ પીગળી ગયું. પૂજાનો સમય થઈ રહ્યો હતો, પરંતુ એક તડપતા માણસની મદદ કરવી પણ ધર્મ હતો. રાજાએ વિચાર્યું, હું જલ્દીથી જઈને જોઈ આવું છું અને પછી આવીને પૂજા કરી લઈશ. હર્ષવર્ધને રાજાને રોક્યા. ભાઈ, રોકાઈ જાઓ, મને કંઈ ઠીક નથી લાગતું. પૂજાનો મુહૂર્ત બહુ ઓછા સમયનો છે. જો તમે ચાલ્યા ગયા અને સમય પર પાછા ન આવ્યા તો વ્રત ખંડિત થઈ જશે. તમે વૈદ્યજીને મોકલી દો. રાજાએ કહ્યું, ના હર્ષ, પ્રજાનું દુઃખ મારું દુઃખ છે. ભગવાન પણ એ જ ઈચ્છતા હશે કે હું પહેલા કર્તવ્ય નિભાવું. હું હમણાં આવું છું. રાજા જ્ઞાનવર્ધન એ બાળકની સાથે મહેલમાંથી બહાર નીકળી ગયા. તેઓ નહોતા જાણતા કે તે બાળક કોઈ સાધારણ બાળક નહીં પણ તાંત્રિક ભૈરવનાથનો મોકલેલો એક માયાવી જાળ હતો. રાજાને મહેલથી દૂર લઈ જઈને ગાઢ જંગલમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જેવા રાજા એ બાળકની પાછળ પાછળ જંગલ તરફ વધ્યા, અચાનક મોસમ બદલવા લાગ્યું. કાળા વાદળો ઘેરાઈ આવ્યા અને દિવસમાં જ રાત જેવું અંધારું થઈ ગયું. રાજા જ્ઞાનવર્ધન એ રડતા બાળકની પાછળ પાછળ ગાઢ જંગલની વચ્ચોવચ્ચ પહોંચી ગયા. મહેલ બહુ પાછળ છૂટી ચૂક્યો હતો. ચારે તરફ ઊંચા ઊંચા ઝાડ ઝાંખરા અને સન્નાટો હતો. અચાનક તે બાળક એક સૂકા ઝાડ પાસે જઈને અટક્યો. રાજાએ હાંફતા હાંફતા પૂછ્યું, બેટા, તારા પિતા ક્યાં છે? અને આપણે અહીં કેમ આવ્યા છીએ? ત્યારે જ તે બાળક જોર જોરથી હસવા લાગ્યો. તેની હસી કોઈ માસૂમ બાળકની નહીં પણ કોઈ રાક્ષસ જેવી ડરામણી હતી. જોત જોતામાં તે બાળકનું શરીર ધુમાડો બનીને ઉડી ગયું અને તેની જગ્યાએ એક ભયાનક આકૃતિ પ્રગટ થઈ. લાલ આંખો, ગળામાં હાડકાની માળા અને હાથમાં ત્રિશૂળ. આ એ જ તાંત્રિક ભૈરવનાથ હતો. ભૈરવનાથે ગર્જના કરતા કહ્યું, સ્વાગત છે રાજા જ્ઞાનવર્ધન. તું પોતાના નારાયણને છોડીને અહીં મારી મૃત્યુ ગુફામાં આવી જ ગયો. તને શું લાગ્યું હતું કોઈ બીમાર છે? અરે મૂર્ખ, આ તો એક છળ હતું. આજે શુક્રવાર છે અને મેં તને પૂજાના આસન પરથી ઉઠાડી દીધો. તારું વ્રત ખંડિત થઈ ગયું છે. હવે તારી રક્ષા કરવાવાળું કોઈ નથી. આજે તારો બલિ ચડશે અને કાલે કંચનનગર પર રાજા વિક્રમસિંહનું રાજ હશે. રાજા જ્ઞાનવર્ધન પળભર માટે ગભરાયા. તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. હર્ષવર્ધને રોક્યા હતા પણ તેઓ ભાવનાઓમાં વહી ગયા. પરંતુ પછી તેમને પેલા વૃદ્ધ બ્રાહ્મણની વાત યાદ આવી. ઈશ્વર કેવળ મૂર્તિમાં નહીં કણ-કણમાં છે. રાજાએ પોતાના ગભરાહટને ચહેરા પરથી હટાવી દીધો. તેમણે પોતાની તલવાર ન કાઢી પણ ત્યાં જ જમીન પર એ કાંટાવાળી ભૂમિ પર પલાઠી વાળીને બેસી ગયા. તેમણે પોતાની આંખો બંધ કરી લીધી. ભૈરવનાથ હેરાન રહી ગયો, આ શું કરી રહ્યો છે? પ્રાણની ભીખ માંગવાને બદલે આ ધ્યાન લગાવી રહ્યો છે. રાજા જ્ઞાનવર્ધને મનમાં ને મનમાં વિચાર્યું, હે પ્રભુ, મારા માટે આ જંગલ જ હવે મહેલ છે અને આ ધરતી જ મારું આસન. જો મારી ભક્તિ સાચી છે તો આપ અહીં પણ છો. રાજાએ મનમાં જ ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરી અને માનસિક પૂજા શરૂ કરી દીધી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભૈરવનાથને ક્રોધ આવી ગયો, હજુ પણ પાખંડ કરી રહ્યો છે. લે હવે મર. ભૈરવનાથે પોતાની જોડીમાંથી થોડી કાળી રાખ કાઢી અને મંત્ર વાંચીને રાજા તરફ ફેંકી. તે રાખ હવામાં આગના ગોળા બની ગઈ અને રાજા તરફ વધી. પરંતુ ત્યારે જ એક ચમત્કાર થયો. બીજી બાજુ મહેલમાં હર્ષવર્ધને બેચેની થવા લાગી હતી. તેને આભાસ થઈ ગયો હતો કે તેનો ભાઈ સંકટમાં છે. તેણે તરત ભગવાન વિષ્ણુના ચરણોમાં માથું પટક્યું અને રડતા રડતા પોકાર્યું, હે હરિ, મારા ભાઈની રક્ષા કરો. તેઓ ભોળા છે, છળથી ફસાવવામાં આવ્યા છે. તેમની લાજ હવે તમારા હાથમાં છે.
હર્ષવર્ધન અને પૂરી પ્રજાએ મળીને જોરથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ શરૂ કરી દીધા. અહીં જંગલમાં જેવો આગનો ગોળો રાજાને અડવાનો હતો, રાજાના શરીરમાંથી એક દિવ્ય પીળી રોશની, પીતાંબર આભા નીકળી. તે રોશની એટલી તેજ હતી કે આગનો ગોળો તેની સાથે અથડાઈને પાછો ભૈરવનાથ તરફ વળ્યો. નહીં, આ કેવી રીતે બની શકે? ભૈરવનાથ બરાડ્યો. રાજા જ્ઞાનવર્ધનું નારાયણ કવચ જાગૃત થઈ ચૂક્યું હતું. રાજા હજુ પણ ઊંડા ધ્યાનમાં હતા. ભૈરવનાથે ફરીથી હુમલો કરવાની કોશિશ કરી. તેણે પોતાનું ત્રિશૂળ ઉઠાવ્યું, પરંતુ ત્યારે આસમાનમાં વાદળોને ચીરતા એક ગરુડ પક્ષીનો જોરથી અવાજ આવ્યો. ઉપરથી એક આકાશીય વીજળી સીધી ભૈરવનાથના ત્રિશૂળ પર આવીને પડી. એક જોરદાર ધડાકો થયો. ભૈરવનાથ દૂર જઈને પડ્યો. તેની બધી કાળી શક્તિઓ નષ્ટ થઈ ગઈ. તે તડપતા તડપતા બોલ્યો, વિષ્ણુની શક્તિ અજેય છે. હું હાર્યો. અને જોત જોતામાં તે તાંત્રિક ત્યાંથી જીવ બચાવીને ભાગી છૂટ્યો. રાજાએ ધીરેથી પોતાની આંખો ખોલી. જંગલનો ડરામણો માહોલ હવે શાંત થઈ ચૂક્યો હતો. કાળા વાદળો હટી ગયા હતા અને સૂરજના સોનેરી કિરણો રાજાના ચહેરા પર પડી રહ્યા હતા. રાજા સમજી ગયા કે પ્રભુએ તેમની લાજ રાખી લીધી. રાજા તરત ઉઠ્યા અને મહેલ તરફ દોડ્યા. તેમને ડર હતો કે ક્યાંક પૂજાનો સમય સમાપ્ત ન થઈ ગયો હોય. જ્યારે તેઓ મહેલ પહોંચ્યા તો જોયું કે હર્ષવર્ધન અને રાણી ઉર્મિલા હજુ પણ આરતીની થાળી લઈને દ્વાર પર ઊભા છે. રાજાને સુરક્ષિત જોઈને સૌના જીવમાં જીવ આવ્યો. હર્ષવર્ધને દોડીને રાજાને ગળે લગાવી લીધા. ભાઈ, તમે આવી ગયા. અમને ખબર હતી કે શ્રી હરિ તમને કંઈ નહીં થવા દે. રાજાએ કહ્યું, હર્ષ, શું મુહૂર્ત નીકળી ગયું? હર્ષવર્ધને હસતા હસતા સૂર્ય તરફ ઈશારો કર્યો. વાદળોના હટવાને કારણે સૂર્યદેવ હજુ પણ ક્ષિતિજ પર ચમકી રહ્યા હતા. ના ભાઈ, ભક્ત માટે સમય પણ રોકાઈ જાય છે. હજુ સૂર્યાસ્ત નથી થયો. આવો આરતી પૂરી કરો. રાજા જ્ઞાનવર્ધને એ જ હાલતમાં ભગવાનની આરતી કરી. જેવી આરતી સમાપ્ત થઈ અને પ્રસાદ વહેંચાયો, એક દૂત દોડતો આવ્યો. આ વખતે તે પાડોશી રાજ્યથી આવ્યો હતો. દૂતે રાજાના ચરણોમાં એક પત્ર રાખ્યો અને કહ્યું, મહારાજ, રાજા વિક્રમસિંહે આ સંદેશ મોકલ્યો છે. રાજાએ પત્ર ખોલ્યો. તેમાં લખ્યું હતું, મહારાજ જ્ઞાનવર્ધન, મારા તાંત્રિક ભૈરવનાથે આવીને મને જણાવ્યું કે તમારી સાથે સાક્ષાત દૈવીય શક્તિઓ છે. જેના પર ઈશ્વરનો હાથ હોય તેની સાથે લડવું મૂર્ખામી છે. હું મારી હાર સ્વીકાર કરું છું અને વચન આપું છું કે કંચનનગર તરફ ક્યારે આંખ ઉઠાવીને પણ નહીં જોવું. અમે તમારી સાથે મિત્રતા ઈચ્છીએ છીએ. રાજાએ તે પત્ર સૌને સંભળાવ્યો. પૂરા રાજ્યમાં ખુશીની લહેર દોડી ગઈ. વગર તલવાર ઉપાડે, વગર લોહી વહાવે, કેવળ એક શુક્રવારના વ્રત અને સાચી ભક્તિએ આટલા મોટા શત્રુને હરાવી દીધો હતો. એ દિવસ પછી કંચનનગરનું નામ બદલીને વિષ્ણુપુર રાખી દેવામાં આવ્યું. રાજા જ્ઞાનવર્ધને પોતાનું શેષ જીવન એક રાજર્ષિની જેમ વિતાવ્યું. તેમણે રાજ્યમાં આ નિયમ બનાવી દીધો કે કોઈ પણ શુક્રવારે ભૂખ્યું નહીં સૂવે. હર્ષવર્ધન જે પહેલા ઉપહાસનું પાત્ર હતો, હવે રાજ્યનો કુલગુરુ બની ગયો. તો મિત્રો, આ હતી રાજા જ્ઞાનવર્ધન અને ભગવાન વિષ્ણુની મહિમાની પાવન કથા. જોયું તમે? જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે ત્યારે ઈશ્વરનો રસ્તો ખુલે છે. જો તમે પણ પોતાના જીવન